સુરતમાં એક વિદ્યાર્થીને સોશિયલ મીડિયા થકી અજાણ્યા યુવકો સાથે મિત્રતા કરવી ભારે પડી છે। અજાણ્યા યુવકોએ વિદ્યાર્થીને મળવા બોલાવી નજીકના ખેતરમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી 10,000 પડાવી લીધા હતા। મળતી માહિતી અનુસાર સુરતના નાનીવેડ ખાતે રહેતા અને એમકોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગ્રિન્ડર એપ પર અન્ય યુવક સાથે મિત્રતા થઈ હતી, જે બાદ તેણે ચેટિંગ શરૂ કરી હતી। જે બાદ ગત 2 ઓક્ટોબરના રોજ યુવકે વિદ્યાર્થીને વરિયાવ બ્રિજ પાસે મળવા બોલાવ્યો હતો, જે બાદ વિદ્યાર્થી નક્કી કરાયેલા સમયે મળવા પહોંચ્યો હતો, જ્યાં આ યુવક વિદ્યાર્થીને તેની મોપેડ પર બેસાડી વરિયાવ બ્રિજની આગળ ફાટક નજીક ખેતરમાં લઈ ગયો હતો। ખેતરમાં થોડીક વાર બાદ અન્ય 3 યુવકો આવી પહોંચ્યા હતા, જેમાંથી એક યુવકે વિદ્યાર્થીને માર મારી તેનો ફોન ઝૂંટવી લીધો હતો, જે બાદ યુવકે વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને અન્ય યુવકોએ તેનો વિડીયો ઉતારી લીધો હતો। જે બાદ આ યુવકોએ વિદ્યાર્થી પાસે 30,000ની માંગણી કરી હતી। જોકે વિદ્યાર્થી પાસે આટલા રૂપિયા ન હોવાથી આ ઈસમોએ તેના મિત્ર પાસેથી પૈસા મંગાવવા જણાવ્યું હતું, જેથી વિદ્યાર્થીએ તે મિત્રને ફોન કરીને ઓનલાઈન 10,000 મંગાવ્યા હતા। હાલ વિદ્યાર્થીએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।